વિસનગર સાકરચંદ પટેલ યુનિવર્સિટીના 10 વર્ષ પૂર્ણ સ્થાપના દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી. NVIDIA સંચાલિત AI લેબનું લોકાર્પણ. ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા સાકરચંદ પટેલ યુનિવર્સિટી SPUએ તેની સ્થાપનાના સફળ 10 વર્ષ પૂર્ણ કરી દશાબ્દી વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ અવસરે કેમ્પસમાં અત્યંત ઉત્સાહ અને ગૌરવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કર્મવીર સ્વર્ગસ્થ સાકરચંદ પટેલના આદર્શો સાથે શરૂ થયેલી આ યુનિવર્સિટી આજે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યના નિર્માણમાં પાયાની ભૂમિકા ભજવી રહી છે. આ દશાબ્દી મહોત્સવમાં રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, પૂર્વ સાંસદ શારદાબેન પટેલ અને મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કર્મવીર સ્વર્ગસ્થ સાકરચંદ દાદાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરવામાં આવી હતી. સમયની સાથે કદમ મિલાવવાના અભિગમ સાથે યુનિવર્સિટી ખાતે NVIDIA દ્વારા સંચાલિત હાઈટેક AI લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે અદ્યતન સુવિધાઓ ધરાવતા SPU કેફેટેરિયાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ દર્શાવતા ખાસ પુસ્તકનું પણ મહાનુભાવના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ સંતોષ, સફળતા અને ક્વોલિટીના 10 વર્ષ છે. ઉત્તર ગુજરાત એ સંસ્કાર અને શિક્ષણની નગરી છે. જ્યારે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે AIના યુગમાં યુનિવર્સિટીએ જે આધુનિક અભિગમ અપનાવ્યો છે તે અભિનંદનને પાત્ર છે. વિદ્યાર્થીઓએ આ ટેકનોલોજીનો મહત્તમ લાભ લેવો જોઈએ. ઉત્તર ગુજરાત માટે ખૂબ જ આનંદ અને ઉત્સાહનો દિવસ છે, કારણ કે આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના 10 વર્ષ પૂર્ણ થઈ 11મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. આ 10 વર્ષની અંદર યુનિવર્સિટીએ તમામ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે અને યુનિવર્સિટીની સ્થાપનાથી લઈ અને યુનિવર્સિટીના 10 વર્ષની ઉજવણી સુધી જે પણ મહાનુભાવોએ, જે પણ શૈક્ષણિક સંસ્થાઓએ, જે પણ સામાજિક સંસ્થાઓએ અને જે પણ શુભેચ્છકોએ અને એકેડેમિશિયને આ યુનિવર્સિટીની પ્રગતિની અંદર પોતાનો સહયોગ આપ્યો છે, તેમને સન્માનિત કરવાનો, 10 વર્ષની આ પ્રગતિને સાથે ઉજવવાનો અને જે મહાનુભાવો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તેમને સન્માનવાનો આ એક ત્રિવેણી સંગમ એ કાર્યક્રમ આજે આયોજિત થયો. આજના કાર્યક્રમના સમારંભના અધ્યક્ષ આપણા વિસનગરના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાતના માન્ય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને થયો છે અને સમારંભના અતિથિ વિશેષ તરીકે અમારા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને અમારા આદરણીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, પૂર્વ શિક્ષણ મંત્રી અને પૂર્વ મહેસૂલ મંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ અને અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ, ABP અસ્મિતાના ચેનલ હેડ શ્રી રોનકભાઈ પટેલ અને સંભાવ ગ્રુપના આપણા સાહિત્યકાર અને પત્રકાર એવા ડૉક્ટર અજયભાઈ ઉમટ અને મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ, મહેસાણાના લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ અને અમારી યુનિવર્સિટીના ગવર્નિંગ બોડીના સભ્યશ્રીઓ, નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ, અમારા યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉક્ટર DJ શાહ, ડૉક્ટર શ્રીવાસ્તવ સાહેબ, ડૉક્ટર JR પટેલ અને અત્યારના વાઇસ ચાન્સલર ડૉક્ટર ઉદાણી સાહેબની તમામની ઉપસ્થિતિની અંદર આ યુનિવર્સિટીના 10મા વર્ષની ઉજવણી કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં અમારા શુભેચ્છકો હાજર રહ્યા છે. અમારા ફેકલ્ટી મેમ્બર્સ, અમારા વિદ્યાર્થીઓ એ આજે 10મા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે યુનિવર્સિટીના આજે આ વર્ષે પહેલા જ ટ્રાયલની અંદર NAC એક્રેડિશનમાં A ગ્રેડ મળેલું છે. 2017માં જ્યારે ગુજરાત સરકાર દ્વારા હેલ્થ પોલિસી ડિક્લેર કરવામાં આવી ત્યારે ગુજરાતની સર્વપ્રથમ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત શરૂ થનાર નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરનું પણ ગૌરવ સાકરચંદ પટેલ યુનિવર્સિટીને મળેલું છે. 2024ની અંદર ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ વાર હાયર એજ્યુકેશન ઇન મેડિકલ સાયન્સ એટલે કે PG કોર્સ MD MS એ ઉત્તર ગુજરાતમાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં સૌ પ્રથમ શરૂ કરવાનું ગૌરવ પણ સાકરચંદ પટેલ યુનિવર્સિટીને મળ્યું છે. કોવિડ દરમિયાન 5000થી વધારે પેશન્ટ ઇન્ડોર અને 11000થી વધારે આઉટડોર પેશન્ટને પણ ટ્રીટ કરી અને મહામારીથી બચાવવાનું ભગીરથ કાર્ય એ સાકરચંદ પટેલ યુનિવર્સિટીએ કર્યું છે. સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પછી એ ટેકનિકલ હોય, પેરામેડિકલ હોય કે મેડિકલ હોય,
એ અત્યારે ગુજરાત અને ભારત દેશની અંદર, વિશ્વની અંદર ખૂબ જ સારી રીતે આગળ પ્રગતિ કરી રહ્યા છે. અને સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે અમને ગૌરવ પ્રદાન કરેલું છે તેવા અમારા એલ્યુમનાઈ એસોસિએશન અને હાલના વિદ્યાર્થીઓ 10,000થી વધારે વિદ્યાર્થીઓ અલગ અલગ અભ્યાસક્રમમાં ભણી રહ્યા છે. 2500થી વધારે વિદ્યાર્થીઓ કેમ્પસમાં રહી અને અભ્યાસ કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ નેશનલ સ્ટુડન્ટ પણ વિસ્તારમાં આવી અને પોતાનો અભ્યાસ અને ઉજ્જવળ કારકિર્દી જ્યારે કરી રહ્યા હોય ત્યારે આજના યુગની જરૂરિયાત મુજબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એનવીડિયા કંપનીની અમે આજે એઆઈ લેબનું ઉદ્ઘાટન માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. અમારી નવા કાફેટેરિયા એટલે કે જ્યાં આગળ વિદ્યાર્થીઓ હાઇજેનિક ફૂડ લઈ શકે એના માટેનું પણ ઉદ્ઘાટન આજે ઋષિકેશભાઈ પટેલ સાહેબે કરેલું છે. યુનિવર્સિટીએ પણ 10 વર્ષની અંદર મેડિકલ, આયુર્વેદ, હોમિયોપેથ, નર્સિંગ, ફિઝિયોથેરાપી જેવા ઉચ્ચ અભ્યાસક્રમો શરૂ કરી અને એક જવાબદાર યુનિવર્સિટી તરીકેનો રોલ અદા કરેલો છે. યુનિવર્સિટી અભ્યાસક્રમ સાથે એજ્યુકેશન તો આપે છે, નોલેજ તો આપે છે, પણ નોલેજની સાથે સંસ્કારનું સિંચન થાય. વિદ્યાર્થી આજનો એ ભવિષ્યનો જવાબદાર નાગરિક બને એ માટેના સંસ્કાર સાથેનું જ્ઞાન આપવાનું કામ એ સાકરચંદ પટેલ યુનિવર્સિટી કરી રહી છે. આજે જ્યારે ગુજરાત એ ભારત દેશનું ગ્રોથ એન્જિન છે, ભારત દેશ એ 2047માં વિકસિત ભારત બનવા તરફ જઈ રહ્યો છે, ત્યારે શિક્ષણનો ખૂબ જ મોટો આધાર છે. શિક્ષણ આજની ટેકનોલોજીમાં સેમિકન્ડક્ટર હોય, એઆઈ હોય, સાયબર સિક્યોરિટી હોય, રોબોટિક્સ હોય, ડ્રોન ટેકનોલોજી હોય, જે આજની જરૂરિયાત છે વિદ્યાર્થીને ઘર આંગણે મળી રહે અને વર્લ્ડ ક્લાસ ફેસિલિટી એ વિદ્યાર્થીને અનુભવ થાય અને એ લેટેસ્ટ એજ્યુકેશનનું અનુભવ કરી શકે, જ્ઞાન મેળવી શકે એ માટેની તમામ સવલતો એ સાકરચંદ પટેલ યુનિવર્સિટીની અંદર ઉપલબ્ધ કરવામાં આવી છે. મેડિકલ પેરામેડિકલ ક્ષેત્રે નૂતન જનરલ હોસ્પિટલ એ અદ્યતન સારવાર માટે ખૂબ જ નામાંકિત છે. 100 કરોડથી પણ વધારે મેડિકલ ઇક્વિપમેન્ટ એ હોસ્પિટલની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેનો સીધો લાભ એ ઉત્તર ગુજરાતના નાગરિકોને મળી રહ્યો છે. પીએમ યોજના, મા કાર્ડ યોજના દ્વારા પણ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને મફતમાં સેવા મળે. કોઈ ગરીબ વર્ગના પેશન્ટને કોઈ કાર્ડના તકલીફના કારણે પણ સારવાર ન મળે એવું અમારી હોસ્પિટલમાં બનતું નથી. અને દરેક વર્ગના, દરેક જ્ઞાતિના બધાને સંભાવથી અમારી યુનિવર્સિટીની અંદર એજ્યુકેશન અને હેલ્થકેર આપવાનું કામ અમે કરી રહ્યા છીએ. આ પ્રગતિની અંદર આપ સૌ અમારા સહભાગી બન્યા છો. આજના કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં ગ્રામજનો, શુભચિંતકો, એકેડેમિશિયન્સ, પ્રેસ, મીડિયાના મિત્રો અને અમારા શુભચિંતકો હાજર રહી અને અમારી પ્રોત્સાહન આપવા માટે પધાર્યા. એ બદલ હું યુનિવર્સિટી પરિવાર તરફથી આપ સૌનો હાર્દિક આભાર.